કે ભાઈ અહીંયા કોઈ લુહાર છે એટલે કે આ લુહાર તો છે કે ખંભે ધરો કે લુહાર, પણ કે મને એમ કહેશે કે આજે અમે બીજ પાડીશ. એટલે કે કાંઈ બીજ થોડી પારવાની હોય, 11 હોય, અમાસ હોય, બીજ હોય. શરીરમાં દેતવા નાખ્યો અને ધરો મૂક્યો ધગાવા. એટલે કે પણ ઘા મારવા વાળું કોઈ છે નહીં. એટલે કે પણ હું પોતે ઘા મારીશ કે ધરો આમ ગમે ને વાહડું હોય અને એમાં દોડું બાજુ આમ કરે ને એટલે શરીરમાં દેતવા થાય. બોલો જય શ્રી કૃષ્ણ. આજ આપણે રામચંદ્ર ભગવાનની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારકાધીશની જય, સનાતન ધર્મની જય, હનુમાનજી મહારાજની જય. આજે આપણે અષાઢી બીજની વાત કરશું. એમાં એક બાપા હતા પટેલના અને એક બાપા હતા લુહારના. હવે એ બોખીરા રહીએ પટેલ બાપા અને દેવતાણથી બાપા લગભગ બોખીરાના છે એમ કે છે. પછી આ મજેવડી તો એની સમાધિ પછી ન્યા રહેતા હશે કે બોખીરા ગયા હોય, કોણ જાણે ભાઈ, એ ખબર નથી. પણ એ બે બાપાને હગા ભાઈ જેવું બને. હગા ભાઈએ કોક દીક બોલે, કામકાજનું થાય. પણ આ બે બાપાને તો હાંજ પડે તા બધા એને ભેર્યું, સલમું પીવ્યું, બેહે ઉઠે, બધી પટેલ બાપાની વાત પટેલ બાપા કરે. અને આપણે લુહારને હોય એ વાત બધી લુહાર ના કરે. એમને ભજન કર્યા કરે અને હારી હારી વાર્તાઓ ભગવાનની કરે અને બે ભાભલા બેને કાંઈ કામ હોય નહીં, બે ભેગા થઈને બે. એક ચાની પ્યાલી હોય તો એમાં બે પીએ અડધો અડધો અને આનંદથી બે ભાભલા જીવન જીવે. એમ કરતા કરતા લુહારના બાપા હતા અને જાત્રામાં જવું હતું. જાત્રામાં જવું તો ગાડું જોડી ગાડામાં હાયમાં એટલા એ લઈ ગયા એના ચેલકાઓને કે આપણે જાત્રા કરી આવી. હવે જાત્રામાં નીકળ્યા તો મજેવડી આવ્યા. ત્યાં એને નદીમાં એનો ગાડીનો ધરો એને તૂટી ગયો, ભાંગી ગયો. એટલે હવે કે રે હવે શું કરવું, આ ધરવાર હાલે એમ નથી. અને હવે તો આપણે આને હમો કરાવશું તો જ ગાડું હાલશે. ગામમાં જાય કોઈ લુહાર હોય તો કોકને પૂછ્યું કે ભાઈ અહીંયા કોઈ લુહાર છે એટલે કે આ લુહાર તો છે કે ખંભે ધરો, બે બટકા ધરાના અને એના માણસો આવ્યા. એમાં માણસોને એણે કીધું કે તમે જાઓ ને આ ગામમાં હોય તો હંધાવી આવો. એટલા બે આવ્યા હંધાવવા. તો કે મારે છે આજ બીજ, અમારે બીજ પારવાની હોય અને કાં અમાસ પાડીએ, પણ આજ મોટી બીજ છે એટલે આજ અમે નો કામ કરીએ, કાલ આવજો. એટલે કે પણ અમારે અમે માણસો છે કેટલા બધા, અમારે ભેરા પંડિત છે કે આ વાત સાચી બધી, પણ અમે બીજ પાડી છે, મોટી બીજ છે, અમે ઉજવતા હોઈએ એટલે અમે કામ ન કરીએ. આવીને દેવત પંડિતને કીધું કે હા અહીંયા છે તો ખરા કે લુહાર, પણ કે મને એમ કહેશે કે આજે અમે બીજ પાડીશ.
એટલે કે કાંઈ બીજ થોડી પારવાનું, 11 હોય, અમાસ હોય, કાંઈ બીજ હોય. આ ન જા માણસો ભેગા. દેવત પંડિત આવ્યા. કામ બાપા ડોકમાં માળા, એને માળા, આને માળા. ભગત બાપા આમ જોયું કે ભગત બાપા આમ ધરો હાંધી દો ને. પણ અમે ભાઈ આ બીજ પારી છે અને મારે કેમ કરીને બીજ ભાંગવી, આ મોટી બીજ કહેવાય, આજ ઉજવવી હોય અમારે. એટલે કે પણ અમારા માણસો કેટલા છે કે મારા ચેલકા કેટલા છે, ગાડું આખું પહેર્યું કે હવે હાલાય તો નહીં કે આ ચોમાસું, આ નદી જો તમારા ગામને પાદરે આવી ગઈ કે આ ભાઈ એ વાત સાચી બધી. પણ ઊભા રહ્યો છે. હું મારે 12 વાસાની એક દીકરી છે ને એને પૂછજો, જો એ બોલે ને કે ને તો હું તમને આંધી દઉં છું. પંડિત તો મનમાં વિચાર કરે, 12 વાહાનું બારેક બોલે થોડું. બાપાને પૂછ્યું, ઘોડિયામાં જઈને પૂછતી હતી કે બેન આ ધરો હાંધવો છે ને આજ બીજ પારી છે, મારે કામ કરવું, સુલમાં દેતવા નાખવો કે? એટલે દીકરી બોલી હા હા કે નાખો દેતવા કે, અને હાંધી ગયો ધરો કે. બહુ સારું. હા લ્યો ભગત, મને હા મંજૂરી મળી છે, હવે કે હું હાંધી દઉં કે. સુલમાં દેતવા નાખ્યો અને ધરો મૂક્યો ધગાવા. એટલે કે પણ અહીં ઘા મારવા વાળું કોઈ છે નહીં. એટલે કે પણ હું પોતે ઘા મારીશ કે દેવાય પંડિત કે. એટલે કે એમ તો સારું લ્યો, તો મારે કોઈને ગોતવું નહીં કે. એટલે ખાડામાં 2 પગ નાખ્યા અને દેવાય પંડિત તો બેઠા. ખાડો હોય હો, પગ રાખવાના ખાડો હોય, એમાં 2 પગ રાખે અને પછી ઊભા થાય ને હાટે મારે ઘા. અને એ મીંડા ધમમાં ધરો આમ ધમે લે, વાહડું હોય અને એમાં દોરડું બાંધું જામ આમ કરે ને એટલે સુલમાં દેતવા થાય. ભૂંગળું ગોઠવેલું હોય એટલે ધરો તો મૂક્યો ના ધગાવા. તાએ ભડવાઈ આવી કે દેવતા બાપા આજ ઉઘાડી છે દુકાન કે જો કામ તો કરશ કે હાલું જાઉં. આમાં રેટિયો હાલતો નથી ને, આ તરાકની અણી કઢાઈ આવું છે હરખી, ઠળાઈ ગઈશ થોડીક ઉમે. કે હે બાપા એટલે કે તમે મને એકાદ તરાક હમી કરી દો ને કે હાવ ઠળાઈ ગઈ છે અને એની અણી કાઢવી સરખી. હલાવું છે પરબાદ નાખી સુલમાં. તરાકને ધગતા શું વાર લાગે, કડીક થયું ત્યાં લાલ ચોર થઈ ગઈ. લાલ ચોર થઈ એટલે ઉપાડી બાપાએ અને આમ આંખમાં આંજી આંજી અને આમ જોઈ લીધું. આંજી લ્યો ઠોડ નીકળી ગયો, લ્યો અને અણી કાઢી દીધી. 2 કથોડી મારીને તાણી નીકળી ગઈ. આલ્યો બાઈ તમારે તરાક લઈ ગયા. પંડિત જોવે બધું કે ઓહો બાપાનો ચમત્કાર સારો છે ભગતનો. અરે બીજ ભાંગી પણ બાપાનો ચમત્કાર સારો છે. 12 વાસાનું બારક બોલ્યો ઠીક.